તારીખ 2/6/2024 વાર રવિ. આજનું આ કપાસ વાવ્યાને 8 દિવસ થઈ ચૂક્યા છે. આમ તો 10 દિવસ થઈ ગયા અને 4 પાંદડે કપાસ થઈ ગયો છે. કોરવાણ કાઢ્યા પછી એક બીજવાણ હતું. આજે આ પિયત ત્રીજી વખત આપવામાં આવી રહ્યું છે 10 દિવસની અંદર. અને આવો કપાસ સરસ મજાનો ઉગી ગયો છે. રોયણના મુહૂર્ત કરેલા ચોપ્પાના, પણ 2 દિવસ લાઇટ વીજ પ્રવાહ અમારે ત્યાં નહોતો એટલે પાવાનું 2 દિવસ લેટ થયેલું. આમ તો 20 તારીખે કપાસિયા મૂકી દીધેલા, પણ 22 તારીખથી પાણી ચાલુ થયું ને આજે 2 તારીખ છે એટલે 10 દિવસનો આ કપાસ થઈ ગયો છે. આ ત્રણેય ધોરિયાની અંદર પાણી આવી રહ્યું છે. 3 નાકા પી ગયા છે. 3માં પાણી આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. આમાં અમારે ડુંગળીનું બીજ કરેલું હતું એટલે એમાં પાયાના ખાતર તરીકે DAP નાખ્યું છે. બાકીનો જે ભાગ થોડો બચેલો હતો એ ભાગની અંદર અમે DAPની સાથે દેશી ખાતર પણ ભરેલું છે. અને જનરલી અમારે 30થી 35 મણીઓ વીઘો કપાસમાં આવતો હોય છે. રોયણમાં ઉગેલો કપાસ એવો કપાસ હોય છે કે જેમાં તમારે દવા ખાતરમાં બહુ ધ્યાન સ્ટાર્ટિંગમાં ન આપો તો પણ વાંધો નથી આવતો. એનું કારણ છે આને કોઈ કવા નથી લાગતો હોતો. રોયણનો ઉગેલો કપાસ હોય એમાં દવામાં ખૂબ જ ફાયદો થતો હોય છે, કારણ કે શરૂઆતના ઉનાળાના દિવસો જે 20-25 એને મળે છે એ 25 દિવસની અંદર એને કોઈ કવા નથી લાગતો અને ઝડપથી એ મોટો થઈ જતો હોય છે. અને ઘણા ખેડૂત મિત્રો કદાચ પૂછશે કે ભાઈ બિયારણ કયું છે, તો આ ટાટાનું ઈશા કંપનીનું બિયારણ છે. જોકે આ કોઈ ઈશા કંપનીની મારી કે ટાટા કંપનીની પ્રોડક્ટની કોઈ જાહેરાત નથી. આ તો માત્ર ખેડૂતો પૂછતા હોય છે એટલે જનરલી અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ આ બિયારણ છે. આ ઉપરની આટલીમાં જે બિયારણ છે એ બિયારણ અલગ છે. આ 4G બિયારણ છે, રેડટેક કરીને આવે છે એ છે. અને આણપાનો જે હું તમને બતાવી રહ્યો છું એ ભાગમાં રાફેલ અને રેસ આમ અને ત્રણેક પ્રોડક્ટ અમે 4Gની નાખેલી. બાકી એસેન્શિયલ ગોલ્ડ BT2 કપાસ જ છે. પાણી વાળી રહ્યા છે. ઉનાળુ અને શિયાળુ પાકમાં અમાર 7 વીઘાનો સાહટિયો હતો. કપાસ કાઢીને ડુંગળીનું વાવેતર હતું થોડાક ભાગમાં સાહટિયો હતો, થોડા ભાગમાં આ બતાવી રહ્યો છે ભાગમાં ઘઉં પણ કર્યા હતા. શિયાળુ વાવેતર